આજે આમ તો મેં ગર્ભ વિજ્ઞાનનો ટોપિક રાખ્યો છે સંસ્કારનું વિજ્ઞાન. તો એ સંસ્કાર શબ્દ બે શબ્દથી જોડાયેલો છે, સંસ અને કર. તો સમ પછી સરસ અને કર એવી રીતનું છે. આમ તો એનો મતલબ શું? તો સારું અને કર એટલે કરવાનું. તો સારું કરવાનું એને સંસ્કાર કહે છે. તો સંસ્કાર આપણે એનું વિજ્ઞાન આપણે નેક્સ્ટ ટાઈમમાં જોઈશું, પણ આજે હું તમને એનું ઉપરથી ઇન્ટ્રોડક્શન આપી દઉં કે સંસ્કાર કોને કહેવાય. હવે સંસ્કાર શબ્દ જુદી જુદી રીતે વપરાય છે. સંસ્કાર એક વિધિ વિધાન કરવા માટે, ક્રિયાઓ કરવા માટે, શ્લોક ઉપરથી શ્લોકના આધાર પર વિધિ વિધાન કરવા માટેનો પણ એને શબ્દને સંસ્કાર કહેવાય છે. તો અને આ સંસ્કાર આપણે એવું નથી કે ખાલી હિન્દુમાં જ છે, જૈનોમાં પણ આ શબ્દ છે, બુદ્ધમાં પણ આ શબ્દ છે, શીખમાં પણ આ શબ્દ છે. અને બધાની અંદર આ સંસ્કાર એટલે આવી રીતે 16 સંસ્કાર જે આપણા હિન્દુ ધર્મમાં પણ કહેવાય છે, એવી રીતે આ બધા ધર્મોમાં પણ છે. અને એમનો બેઝિક ઉદ્દેશ્ય એ છે કે સારા ગુણ. હવે સારા ગુણ આપણે લાવવાના છે. તો આપણા ધર્મમાં, હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં 16 સંસ્કાર કેમ કીધા છે? એ 16 આપણા જીવનની જુદી જુદી સ્ટેજીસ છે. એ દરેક સ્ટેજ ઉપર આપણે નવા નવા ગુણો આપણામાં લાવવાના હોય છે. એટલા માટે આ 16 સંસ્કાર ડિફાઇન કરીને મૂક્યા છે. એમાં 3 ક્લાસિફિકેશન બી આપેલું છે કે પહેલા 3 સંસ્કાર છે એને શોધક સંસ્કાર કહે છે. અને એ દોષ માર્જન એટલે અહીંયા આગળ તમે દોષો કાઢી શકો. તો આ શોધક સંસ્કાર. પછીના 6 છે એ ગર્ભની બહાર. પહેલા 3 સંસ્કાર છે એ ગર્ભની અંદર કરવામાં આવે છે. અને એ છે ગર્ભાધાન, પુંસંવનન, સીમંતોનયન. એ સંસ્કાર ગર્ભની અંદર હોય ત્યારે કરવામાં આવે. પછીના 6 સંસ્કાર છે એ ગર્ભની બહાર કરવામાં આવે છે. અને એ ગુણાધાન સંસ્કાર કહે છે કે એમાં પછી એ ગુણો ધારણ કરે. અને એ છે જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, વિદ્યારંભ અને ચૌલાકર્મ. આ એ બાકીના 6 સંસ્કાર જે ગર્ભની બહાર કરવામાં આવે છે, જે ગુણાધાન સંસ્કાર કહે છે. અને પછીના જે સંસ્કાર છે એ 7 સંસ્કાર. તો એ બાકીના સંસ્કાર એ ક્રિયાન્વત સંસ્કાર છે. એટલે એ કર્ણવેદ, યજ્ઞોપવેદ, વેદારંભ, કેશાંત, સમાવર્તન, વિવાહ અને અંત્યેષ્ટિ. આવી રીતના કરીને 16 સંસ્કાર આપણા જીવનમાં જુદા જુદી ઉંમર પર, જુદા જુદા સ્ટેજ ઉપર આપણું જીવન જેમ જેમ પ્રોગ્રેસ થાય એમ જુદા જુદા સ્ટેજ ઉપર આપણે આ સંસ્કાર મૂક્યા છે આપણી સંસ્કૃતિએ. હવે આ સંસ્કારનું રોપણ આપણે વિધિ વિધાન એટલે શ્લોકોથી પણ કરી શકીએ, પૂજા વિધિથી પણ કરી શકીએ. એ પૂજા વિધિથી કરવામાં આવેલા સંસ્કાર એટલે એ વખતે જે શ્લોક બોલાવાય છે, તો એ શ્લોકનો મહાત્મય સમજીને એ હિસાબથી એ ગુણો આપણે અંદર લાવવાના હોય છે. તો એક એવા સંસ્કાર પણ હોય છે, એક યોગિક સાયકોલોજીકલ સંસ્કાર.
એ યોગિક સંસ્કાર કહે છે. એ યોગિક સંસ્કાર એટલે કે એકચ્યુઅલ ગુણ યોગ દ્વારા આપણી અંદર કેવી રીતે લાવવાના, એ યોગિક સાયકોલોજીકલ સંસ્કાર. પછી બ્રહ્માકુમારી લોકો પણ સંસ્કારને ડિસ્ક્રાઇબ કરે છે અને એ લોકો એવું કહે છે સંસ્કાર એટલે તમારું ચરિત્ર, તમારું બિહેવિયરલ ટ્રેટ્સ, તમે કેવી રીતે બિહેવિયર કરો છો, જે તમારું સ્ટિમ્યુલસ હોય એટલે જે કોઈ પ્રસંગ હોય એ પ્રસંગ અનુસાર પ્રસંગોચિત તમારું બિહેવિયર કેવું છે એ તમારા સંસ્કાર ઉપર હોય છે અને એ સંસ્કાર તમે બદલી શકો. તો આ બીજો સાઈડ છે સંસ્કારનો. હવે આપણે જે શીખીએ છીએ એ ગર્ભ સંસ્કાર શીખીએ છીએ. એટલે ગર્ભ એનું નામ એટલે સંસ્કાર આપ્યું છે. એવું નથી કીધું કે ગુણાધાન કે ગુણ રોપવાના કે એવું નથી કીધું. એ શબ્દ સંસ્કાર શબ્દ આપે છે કારણ કે એ સંસ્કાર ક્યારે બને કે પહેલાં એમાં વિચાર રોપાય, વિચારનો એનું એનાલિસિસ થાય, એ આપણા સબકોન્શિયસ માઇન્ડમાં વિચારનું રોપણ થાય અને રિપીટેડલી એ વિચારનું રોપણ સબકોન્શિયસ માઇન્ડમાં થાય ત્યારે એ સંસ્કાર બને, ત્યારે એ એક હેબિટ બને, એ એક ટેવ બને. તો આપણે આ કરવાનું છે, રિપીટેડલી એ વસ્તુ આપણે મગજમાં નાખવાનું છે, આપણા મગજમાં અને બાળકના મગજમાં. ત્યારે એ સંસ્કાર રૂપે એમાં રોપણ થશે. નહીંતર તો એકવાર આપણે વિચાર કરીએ કે હા ભાઈ મારે સરસ આવું શક્તિશાળી બાળક જોઈએ છે, એકવાર વિચાર કરવા માત્રથી એ વસ્તુ એમાં રોપણ નહીં થાય. તમે રોજે રોજ વિચાર કરશો, રોજે રોજ એ વિચાર કરશો, તમે વિચારશો કે મારે કેવો શક્તિશાળી જોઈએ છે, તો મારે શિવાજી જેવા શક્તિશાળી જોઈએ છે. તો શિવાજીના અમુક એની વાર્તાઓ તમારા મનમાં તમે લાવો તો તમે પછી કહેશો કે એ બાળક તારે શિવાજી જેવા શક્તિશાળી બનવાનું છે. તો અને શિવાજી જેવા કેવા? તો શિવાજી આવી રીતે લડતા હતા, આવી રીતે આપણા હિન્દુ ધર્મનું રક્ષણ કર્યું હતું. તો એ એક્ઝામ્પલ સાથે તમે રોજે બોલશો બાળક સાથે, તો એ બાળકમાં એ ન્યુરોનલ પાથવે અંદર આવી જશે અને એના મગજમાં એ સંસ્કાર રૂપે રોપણ થઈ જશે. પછી શું થશે? પછી બાળક જન્મશે. હવે અત્યારે એને ગર્ભમાં તો એને ખબર નથી કે ભાઈ હવે શિવાજી જેવા શક્તિશાળી, કે મારી માતાએ વાર્તા તો કીધી કે આવી રીતે તલવાર લઈને એ લડતા હતા આમાં હિન્દુ ધર્મના રક્ષણ માટે, મોગલો સાથે લડતા હતા. હવે તમે વાર્તા રૂપે બધું એને સમજાવી દીધું. હવે બહાર જ્યારે એ જન્મશે પછી તમારે શું થાય કે સપોઝ એ એવી કોઈ સિચ્યુએશનમાં આવે, હવે એના મગજમાં તો શિવાજી એટલે તમે જે એક જ વાર્તા આગળ કીધી હશે તો કે હિન્દુ ધર્મના રક્ષણ માટેનું આવી રીતે તલવાર લઈને આપણું રક્ષણ કરવાનું. અગર તમે બીજી પણ વાર્તા એની કીધી હશે કે એ આવી રીતે પર્વત ઉપર આવું પાટલા ઘો નાખીને દોરડું એને બાંધીને એવી રીતે ચડતા હતા અને એવી રીતે એમની લડાઈઓ કરતા હતા પર્વત ઉપર, તો એ વસ્તુ પણ એના પર એના સબકોન્શિયસ માઇન્ડમાં ફીડ થઈ જશે. એ એક પાથવે થઈ ગયો, બરાબર. પછી જ્યારે બાળક જન્મે અને 7 વર્ષ 8 વર્ષનું થાય, સપોઝ એ એવા કોઈ પર્વતારોહણમાં ગયો હોય અને એને ઉપર ચડવાનું હોય, તો ત્યારે તમે ખાલી એક જ ક્લિક, એક જ વસ્તુ તમે એને અગર કહેશો કે શિવાજી કેવી રીતે પર્વત ઉપર ચડતા હતા, ફટાક દઈને એનો ન્યુરોનલ પાથવે ચાલુ થઈ જશે
કારણ કે એની અંદર એ ફીડ થયેલો છે. એ તરત જ બોલશે કે અહીંયા આગળ આવી રીતે પાટલા ઘો નાખીને દોરડાથી એ ઉપર ચડતા હતા. તો આ રીતે આપણે સંસ્કારનું રોપણ કરવાનું છે ગર્ભમાં. અને આ રોજે રોજ થશે તો એનામાં એ ન્યુરોનલ પાથવે બનશે. એટલે આપણે જે વિધિ વિધાનવાળો પણ ગર્ભ સંસ્કારના જે શ્લોકો છે એ શ્લોકોમાં બી એના શબ્દના અર્થ તો એવું જ છે કે ભાઈ આમાં આ રોપણ કરવાના છે, આ ગુણો આપણે આ ગુણો રોપીએ છીએ અંદર, આપણે લાવવાના છે. તો એ શ્લોકો પણ તમે રોજે રોજ બોલશો તો એનું અસર એવી જ આવશે. પણ એ શ્લોકોનો તમે અર્થ એને સમજાવજો બાળકને, તો એનામાં સમજણ પડશે. બાકી શ્લોક તમે બોલશો તો એ શ્લોકના શબ્દ એનામાં ફીડ થઈ જશે, પણ જ્યાં સુધી એ સંસ્કૃત શબ્દના અર્થ, કારણ કે બાળકને માતાની જ ભાષા સમજણ પડશે. માતા ગુજરાતી બોલતી હશે તો બાળકને ગુજરાતી સમજણ પડશે. માતા સંસ્કૃત જ બોલતી હશે, માતાની માતૃભાષા સંસ્કૃત હશે અને એ સંસ્કૃતમાં બાળકને કહેશે તો બાળક સંસ્કૃત સમજશે. પણ માતાની ભાષા ગુજરાતી હોય અને આપણે સંસ્કૃતના શ્લોકોનું એને આપણે સંસ્કૃત બોલીને એનામાં ગુણોનું રોપણ કરતા હોઈએ તો એ સંસ્કૃતના શબ્દોનું અર્થ એને સમજાવવો પડશે. તો એ અર્થ સમજીને એનામાં ખ્યાલ આવી જશે. એટલે આ જે આપણે 16 સંસ્કાર, દરેક સ્ટેજ ઉપર અલગ અલગ ગુણો એનામાં રોપણ કરવાના છે. હવે આ ગર્ભાધાન સંસ્કાર છે એ માતા પિતા માટેનું છે. એટલે માતા પિતા જ્યારે પણ ગર્ભ ધારણ કરવાનું ઈચ્છે તો ત્યારે એણે આ પહેલાં આ દેવોને પોતાની જાતને તૈયાર કરવી પડે કે મારે આવા શ્રેષ્ઠ સંતાન માટે હું હે પ્રભુ તમને પ્રાર્થું છું કે મને આવા શ્રેષ્ઠ સંતાનના માતા પિતા બનાવ. તો એ ગર્ભાધાન સંસ્કાર એના પણ શ્લોક હોય છે. તો એ શ્લોક એ પેલો ગર્ભમ દેહી એ જે ગર્ભ સંસ્કારના શ્લોક છે ને એ ગર્ભાધાન ના શ્લોકો છે. એટલે એનો અર્થ પણ એ જ થાય છે. એટલે એવા ગુણો માતા પિતામાં લાવવાના છે, એ ગર્ભાધાન સંસ્કાર. પછી પુંસંવનન સંસ્કાર. હવે પુંસંવનન સંસ્કાર એ 3જા મહિને લગભગ થતા હોય છે. તો એ વખતે કેવા ગુણ લાવવાના છે? એ વખતે બાળકના એક અંગનું ડેવલપમેન્ટ થાય છે. એટલે કે હે પ્રભુ મારા બાળકના દરેક અંગો સુદૃઢ, શક્તિશાળી અને એકદમ બરાબર અંગોનું ડેવલપમેન્ટ થાય, એ ભાવ સાથે આપણે આ પુંસંવનન સંસ્કાર કરવાના છે. પછી સીમંતોનયન. હવે સીમંતોનયન એ 7મા મહિનાના સંસ્કાર છે. એ વખતે કેવો ભાવ લાવવાનો છે? હવે એનું ડેવલપમેન્ટ થઈ ગયું છે, બધા અંગ, આખું શરીર બધું બની ગયું છે. હવે 7, 8 અને 9મો મહિનો એનો ગ્રોથ છે. તો હે પ્રભુ કે હવે તું એનો ગ્રોથ બરાબર કર. એટલે આવા 3 ભાવોથી હવે ગ્રોથ વખતે એ ગ્રોથના બધા, એટલે કે હવે એની આંખની ઇન્દ્રિય ચાલુ થાય, કાનની ઇન્દ્રિય ચાલુ થાય, જીભની ઇન્દ્રિય ચાલુ થાય અને સ્પર્શની ઇન્દ્રિય ચાલુ થાય. કારણ કે એ આ હવે ઇન્દ્રિય ચાલુ થાય એ એનો ગ્રોથ છે. હવે એ ઇન્દ્રિય ચાલુ થાય તો એ કેવી વસ્તુ બહારથી લેશે કે હે પ્રભુ કે હવે મારું બાળક સારી વસ્તુ જ બહારથી, એન્વાયરમેન્ટમાંથી અને મારી પાસેથી સારી વસ્તુ જ લે, એવા ભાવ સાથે સીમંતોનયન સંસ્કાર હોય છે. એટલે આપણે આ 3 સંસ્કાર
જે શોધક સંસ્કાર કયા છે કે અહીંયા આગળ આપણે એનું શોધન, દોષ માર્જન, દોષો કાઢી શકીએ અને આપણે જે સંસ્કાર અંદર નાખવા હોય એ નાખી શકીએ. એટલે આપણે ગર્ભ સંસ્કારમાં આ 3 સંસ્કારો ઉપર એ સ્ટેજ ઉપર આપણે કામ કરવાનું છે. હવે એ કામ કરવાનું, આગળના બધા સંસ્કાર તો બધા વિધિ વિધાનવાળા છે એમાં જાત કર્મ નામકરણ એમાં પણ એ ભાવ મૂકવાનો છે, પણ આપણું મેઇન ફોકસ અત્યારે આ ગર્ભ સંસ્કાર ઉપર છે, આ 3 જાતના સંસ્કાર ઉપર. તો એ આપણે સંસ્કાર, હવે એનું વિજ્ઞાન આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું, કારણ કે આજે આપણે બધા ઘણા આ જે 3 એક્ટિવિટીઓ છે, કારણ કે એનું વિજ્ઞાન કેવી રીતે, વૈજ્ઞાનિક રીતે આપણે આ સંસ્કારનું રોપણ કરીએ છીએ. આપણે વાત તો કરે જ રાખીએ છીએ કે આ ન્યુરોનલ પાથવે, ન્યુરોનલ સર્કિટ્સ બનાવવાની છે, પણ એ ન્યુરોનલ સર્કિટ્સ એ જે ચિત્ત ઉપર થવી જોઈએ એ આપણે જોઈશું કે એ કેવી રીતે થાય છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.